મહારાજની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની. રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંધની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. રાજન, વિષયનું ચિંતન કરતા મન વિષયોમાં ફસાય છે. આત્મા એ મન નથી, પણ મનનો સાક્ષી છે. મન બગડ્યું છે એ જેને દેખાય તે આત્મા છે. આત્મા તો શુદ્ધ છે. આત્મા તો હંમેશા મુક્ત જ છે. બંધનવાળું મન છે. તેથી મનને મુક્તિ મળે અને પછી મુક્ત આત્માનો અનુભવ થાય છે. જેને બંધન છે એને મુક્તિ મળે છે. જેને બંધન નથી તેને મુક્ત થવાનો સવાલ ઊભો થતો જ નથી. આત્માને જો બંધન નથી તો મુક્તિ ક્યાંથી? આત્મા પરમાત્માનો અંશ છે. આત્માને કોઈ બાંધ્યો નથી. વિષયોમાં મન બંધાયું છે. તેથી આત્મા કલ્પના કરે છે કે મને બંધન થયું. તેથી આત્માનું બંધન તે કાલ્પનિક છે. શંકરાચાર્યજી ગીતાના શ્લોકની વ્યાખ્યા કરતા કહે છે કે જીવ ઈશ્વરના અંશ જેવો છે, પણ અંશ નથી. જીવ ઈશ્વરનો અંશ ન હોઈ શકે, કારણ ઈશ્વરના ટુકડા થઈ શકે નહીં. આત્મા અને પરમાત્મા એક જ છે. ઈશ્વરમાંથી અંશ નીકળી શકે નહીં. જીવ અને ઈશ્વર એક જ છે. પણ આ જે ભેદ ભાસે છે તે અજ્ઞાનથી, અવિદ્યાથી ભાસે છે. આ ભેદ એ ઔપાધિક ભેદ છે. ઉપાધિથી ભેદ ભાસે છે, પણ તત્વ દ્રષ્ટિથી ભેદ નથી. ભેદના બે પ્રકાર છે. સ્વત સિદ્ધ ભેદ, ઘોડા અને ગાયનો ભેદ. ઘોડો એ ગાય થઈ શકે નહીં અને ગાય ઘોડો થઈ શકે નહીં. ઔપાધિક ભેદ એટલે પાણીનું વાસ્તવિક સ્વરૂપ એ શીતળતા છે. ગરમ પાણીમાં જે ગરમી ભાસે છે તે ઉપાધિથી ભાસે છે. તે ઉપાધિ દૂર થતાં જળ પાછું ઠંડુ થાય છે. ઘડામાંનું આકાશ એ ઘટાકાશ, વ્યાપક આકાશ એ મહાકાશ એક જ છે. પરંતુ ઘડાની ઉપાધિ છે, તેથી ભેદ ભાસે છે. ઘડો ફૂટી જાય એટલે ઘટાકાશ, મહાકાશ ને મળે છે. શું? તે તો ખરેખર એક જ છે. વાસ્તવિક રીતે તો તે મળેલું જ છે. વ્યાપક ચૈતન્ય તે પરમાત્મા અને શરીરમાં સ્થિર ચૈતન્ય તે આત્મા. વેદાંત કહે છે કે આ જીવ અંશ થઈ શકતો નથી. જો અંશીમાંથી અંશ જુદો પડે તો અંશીના સ્વરૂપનો ભંગ થાય. એક મણ ખાંડમાંથી જો 1 તોલો પણ ખાંડ લઈ લો તો પછી 1 મણ ખાંડ રહે નહીં. ગુલાબના ફૂલમાંથી 1 પાંખડી લઈ લો તો એ અખંડ ફૂલ કહેવાય નહીં. તે પ્રમાણે ઈશ્વર નિત્ય છે, એના ટુકડા થઈ શકે નહીં. ઈશ્વર એવા નથી જેના ટુકડા થાય. એ વ્યાપક ચૈતન્ય છે, સર્વત્ર છે. જેમ આકાશ સર્વત્ર છે તેમ ભગવાન સર્વત્ર છે. શંકરાચાર્યનો અદ્વૈતવાદ કહે છે કે
ઉપાસના માટે અંશ અંશીનો ભેદ છે, વ્યવહારમાં અંશ અંશીનો ભેદ છે, પણ તે છે તો એક જ. તત્વદ્રષ્ટિથી જીવ ઈશ્વરનો અંશ છે તે બરાબર નથી. બિંદુઓનો સાગર છે પણ બિંદુ એ સાગર નથી. રામાનુજાચાર્યજી કહે છે કે આત્મા અંશ છે અને પરમાત્મા અંશી છે. બીજા આચાર્યો કહે છે કે જીવ બદ્ધ દશામાં ઈશ્વરનો અંશ છે, મુક્ત દશામાં અંશી છે. અંશ અને અંશીના ભેદમાં તેઓ માને છે, પણ અંશ અને અંશીને તે એક જ સમજે છે. વલ્ભાચાર્યજી કહે છે કે જીવ અંશ છે નહીં, પણ અંશ જ માનો. અંશીમાંથી અંશ છૂટો પડે તો અંશીના સ્વરૂપમાં ભંગ થતો નથી. સિંધુમાંથી એક બિંદુ બહાર કાઢો તો સિંધુના સ્વરૂપમાં ભંગ થશે નહીં. ભક્તો પહેલા દ્વૈત રાખે, પછી દ્વૈતનો નાશ કરીને અદ્વૈત પ્રાપ્ત કરે છે, પણ ત્યારબાદ ઈશ્વરની સેવા કરવા કાલ્પનિક દ્વૈત રાખે છે. આ સિદ્ધાંત સમજાવવા તુલસીદાસજી સરસ મજાનું દ્રષ્ટાંત આપે છે કે આત્મા એ મનનો સાક્ષી છે. મનને સ્વતંત્ર કોઈ સત્તા નથી, પણ તે આત્માની સત્તાથી કામ કરે છે. મન સ્વતંત્ર નથી, મન નપુંસક છે. મન વિષયોમાં ફસાય છે અને મનને સુખ દુઃખ થાય છે, બંધન થાય છે. તે આરોપ જીવ પોતામાં કરે છે. વાનરોને પકડવા પારધીઓ યુક્તિ કરે. બંદરને પકડવા હોય ને વાંદરાને, જે વનમાં વાંદરો હોય ત્યાં હાંડલીમાં ચણા રાખે. વાનર અતિ ઉતાવળથી ચણા લેવા પોતાના બંને હાથ હાંડલીમાં નાખે. ચણા લેવા મુઠ્ઠી વળે એટલે મુઠ્ઠી ફૂલાય છે, એટલે હાથ હાંડલીમાંથી બહાર નીકળતો નથી. વાનર એમ સમજે છે કે જેના હાથ કોઈએ અંદરથી પકડી લીધા, અંદર ભૂતે એને મારા હાથ પકડી લીધા. વાસ્તવમાં કોઈએ હાથ પકડ્યા નથી, પણ વાનરે મુઠ્ઠી વાળી છે. ચણા એને બહુ ભાવે છે, તે ચણા છોડવા નથી, એટલે મુઠ્ઠી ખોલી શકતો નથી. જો ચણા હાથમાંથી છોડી દે તો હાથ તરત બહાર નીકળી જાય. ચંચળ વાનર ચણા માટે સ્થિર થઈ બેઠો છે અને પકડાઈ જાય છે. એવી જ રીતે આ સંસાર એ હાંડલી છે. સંસારના વિષયો એ ચણા છે. મન એ વાનર જેવું છે. મન અહંતા મમતા એ આસક્તિ રૂપી મુઠ્ઠીમાં વિષયોને કહેતા ચણાને પકડી રાખે છે અને મન બંધનમાં આવે છે. અને વાનરની જેમ એ માને છે કે મને બંધન થયું છે. મમતા રૂપી મુઠ્ઠીમાં વિષયોને ચણાને પકડ્યા છે, પણ એને છોડવાની ઈચ્છા થતી નથી. આ તેના જેવું થયું કે એક માનવ થાંભલાને બાદ ભરીને ઊભો અને બૂમો પાડે છે કે કોઈ મને છોડાવો, મને થાંભલાએ પકડો, કોઈ મને છોડાવો, મને થાંભલાએ પકડો. મનુષ્યનું બંધન આ વાનર જેવું છે. મનુષ્યને કોણે બાંધ્યો છે? મનુષ્યને કોઈએ બાંધ્યો નથી, પણ અજ્ઞાનથી આસક્તિ વશ થઈને માને છે કે હું બંધાયેલો છું. જીવ ભગવાનનો અંશ છે, એને કોઈ બાંધી શકે નહીં, પણ અજ્ઞાનથી આસક્તિથી બંધન લાગે છે. અજ્ઞાનનો ઉપાધિનો નાશ થયો એટલે કોઈ બંધન નથી. આત્મા અને પરમાત્મા એક અંશ છે. માયા એ સંસાર રૂપી હાંડલીમાં વિષયો રૂપી ચણા ભર્યા છે. ચણાને પકડે નહીં તો જીવ છૂટો જ છે. કેટલાક ડાયા વડીલો કહે છે કે હું સર્વ વાતે સુખી છું, મને બંધન નથી, 2 છોકરાઓ છે, બંને માટે જુદા જુદા બંગલા રાખ્યા છે. આ એક છોકરી પરણાવવાની બાકી છે, એનું લગ્ન થઈ જાય એટલે ગંગા કિનારે જઈશ. મનુષ્ય બોલવામાં જેટલો ડાયો છે એટલો વર્તનમાં ડાયો નથી.
છોકરી પરણી જાય અને તેને ત્યાં ભાણો આવે એટલે પણ ગંગા કિનારો એને યાદ આવતો નથી. પછી ભાણાની માયા લાગે અને હવે કહે છે કે હું તો જવા તૈયાર છું, પણ ફલાણા ભાઈ ના પાડે છે. છોકરાઓ વિચારે છે કે ડોસો ગંગા કિનારે જશે તો પેન્શનના રૂપિયા ત્યાં મગાવશે અને સાધુ સંતો પાછળ વાપરી નાખશે. એના કરતાં ઘરમાં હશે તો પૈસા ઘરમાં વપરાય છે. ઘરમાં હશે તો નોકર નહીં આવ્યો હોય તો બજારમાંથી શાકભાજી લઈ આવશે, બાબા બેબીને રમાડશે. બહાર ફરવા જવું હશે ઘર હાચવશે. ડોસો હવે કહે છે કે છોકરાઓ ગંગા કિનારે જવાની ના પાડે છે. આજે છોકરાઓ ના પાડે છે, પણ કાલે યમરાજાના ઘેરથી વોરંટ આવશે ત્યારે કોઈ ના પાડશે તો ચાલવાનું છે, ત્યાં તો જવું જ પડશે. સમજીને છોડે એ સુખી થાય છે, જે ફરજિયાત છોડવું પડે છે એ દુઃખી થાય છે. કાળ ધક્કો મારે અને રડતા રડતા ઘર છોડીએ એના કરતાં સાવધાન થઈ સમજણપૂર્વક છોડવું સારું છે. ત્યાગ જો બુદ્ધિપૂર્વક થાય તો એ ત્યાગ સુખ આપે છે. જીવાત્માને કોઈએ બાંધ્યો નથી, પોતે જ પોતાને બાંધે છે અને દોષ બીજાને આપે છે. મન વિષયોમાંથી હટી જાય અને ભગવાનનું ચિંતન કરે એટલે મુક્તિ મળે છે. મન સંસારને ભૂલી જાય તો તે મુક્ત જ છે. સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે. હું શરીર છું એવો દેહ ધ્યાસ છૂટી જાય અને વૃત્તિ બ્રહ્માકાર થાય, તે મુક્તિ છે. વિષયોનું ચિંતન કરે તે મન અશુદ્ધ છે. વિષયોનું ચિંતન છોડી દે તે મન શુદ્ધ છે. અનાદિકાળથી મનને વિષયોનું ચિંતન કરવાની આદત પડી ગઈ. તે જ મન જો શ્રી કૃષ્ણ ભગવાનની કથાનું ચિંતન કરે, કાન કૃષ્ણ કથાનું શ્રવણ કરે તો મનને વિષયોનું ચિંતન કરવાની આદત છૂટે છે. ઇન્દ્રિયના સ્વામી ભગવાન છે. આંખનું કાનનું સર્વ ઇન્દ્રિયોનું લગ્ન શ્રી કૃષ્ણ જોડે કરવું, સર્વત્ર સર્વમાં શ્રી કૃષ્ણનું દર્શન કરવું. એક એક ઇન્દ્રિયોના એક એક એમ 5 વિષયો. ઇન્દ્રિયો તે વિષયોથી અલગ થાય છે ત્યારે ઇન્દ્રિયો ભગવાન જોડે શયન કરે છે. મહાત્માઓ કહે છે કે ઇન્દ્રિયો રૂપી ગોપીઓને પ્રભુ સાથે પરણાવો. ગોકુળની કૃષ્ણ લીલાનું તાત્પર્ય એ છે કે શ્રી કૃષ્ણને ગોપીઓને મર્યા પછી નહીં પણ જીવતા જ મુક્તિ અપાવીશ, એટલે તે ગોકુળ લીલા કરે છે. મનુષ્ય ભક્તિમય જીવન ગાળે, કૃષ્ણ લીલાનું ચિંતન કરે તો એને જીવતા જ મુક્તિનો આનંદ મળે છે. ગોપીઓ ભલે ઘરમાં રહે પણ એમનું મન કૃષ્ણમાં રહે છે. કોઈ પણ ધ્યાન ધારણા વગર ગોપીઓના મનનો નિરોધ થઈ તે મન શ્રી કૃષ્ણમય થયું છે. એટલે ગોપીઓ ભક્તિ માર્ગની આચાર્યાઓ છે. મહાપ્રભુજી કહ્યું છે કે હું ગોપીઓનો માર્ગ બતાવું છું, હું કંઈ નવું કહેતો નથી. જગતના લૌકિક રૂપમાં જેવી આસક્તિ છે તેવી જો ભગવાનમાં આસક્તિ થાય તો સંસારનું બંધન છૂટી જાય. શ્રી કૃષ્ણનું સૌંદર્ય એવું છે કે જેને જોયા પછી જગતનું સૌંદર્ય જોવું ગમતું નથી. શ્રી કૃષ્ણ એક એક ઇન્દ્રિય અને યુક્તિથી વિષયોમાંથી હટાવી પોતાની પાસે ખેંચે છે. મહાત્માઓ કહે છે કે ભગવાનને રોજ પ્રાર્થના કરો, હે નાથ મારા મનને ખેંચી લો. મારું મન શ્રી કૃષ્ણ સિવાય કોઈ જડ પદાર્થમાં ન જાય. મનને ત્યારે શાંતિ મળે જ્યારે તે ઈશ્વરમાં સ્થિર થાય. વેદાંતીઓ મનને અર્ધ ચેતન અને અર્ધ જડ માને છે. મન પૂર્ણ જડ નથી. મનુષ્ય જો સંકલ્પ કરે તો તે મન હજારો માઇલ દૂર જઈ આવશે. એ જ મનનો લય માત્ર ભગવાનમાં થાય. મનનો લય કોઈ જડ પદાર્થમાં થતો નથી. સંસારનો દરેક પદાર્થ નાશવંત છે.
સંસારનો અર્થ છે કે જે ક્ષણે ક્ષણે મરે છે. મન માત્ર ભગવાનમાં મળી શકે, ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુમાં મન મળતું નથી. ઈશ્વરથી મન દૂર જાય એટલે બંધન, ઈશ્વરના ચરણમાં મન એ મુક્તિ. ગોપીઓ ભગવાનમાં મન રાખીને સર્વ કાર્યો કરતી હતી. ભગવાનથી મન દૂર જાય તો એ બગડે છે. ભગવાનમાં મન ચોંટી રહે એને માટે ભગવાનની લીલા, ભગવાન લીલા કરે છે એનું આ જ તાત્પર્ય છે. ભાગવતજી ભગવાન બંધાય છે માત્ર ને માત્ર પ્રેમરૂપી દોરીએથી. હવે ભાગવતજીમાં આવે છે દામોદર લીલા. દામ એટલે દોરડું, ઉદર એટલે પેટ. જશોદા માતાએ લાલાને દોરડાથી બાંધ્યા હતા. એ લીલાને ભાગવતજી દામોદર લીલા કહે છે. રાજન કાનો કનડે છે છતાં ગોપીઓને અતિશય વાલો લાગે છે. માખણ લીલાની અંતર્ગત દામોદર લીલા આવે છે. બાલકૃષ્ણ લાલને મૈયાએ દોરડાથી બાંધ્યા છે એટલે મહાત્માએ નામ આપ્યું છે દામોદર લીલા. કાર્તક મહિનામાં આ લીલા થઈ છે એટલે કાર્તક માસનું નામ પણ દામોદર માસ પાડ્યું છે. સુખદેવજી સમજાવે છે કે રાજન સાંજનો સમય છે, પ્રભાવતી ચાલી ગઈ. મૈયા લાલાને ગોદમાં બેસાડીને કહે છે કે લાલા, આ ગોપીઓનો કાયમ કેટલો ઠપકો સાંભળવો. લાલા, આપણા ઘરમાં માખણની ક્યાં કમી છે? ઘણું માખણ છે, હું કોઈ દિવસ તને ક્યાં ના પાડું છું. લાલા, તને ઘરનું માખણ ખાવાની શી હરકત છે? લાલો બોલે છે, માં, મને તારા ઘરનું માખણ ભાવતું જ નથી. દામોદર લીલા વૈષ્ણવ અને ભક્તિનો રાહ ચિંદેશ. નારાયણને રમાડી કેમ શકાય? મૈયાની ગોદમાંથી નારાયણ જમવા માટે ચાલ્યા ગયા. મૈયા વિચારમાં પડ્યા કે બીજું તો ઠીક, પણ લાલાને મારા ઘરનું માખણ ભાવતું કેમ નથી? પૂછું છું તો મને જવાબ દે છે, તારા ઘરના માખણમાં મને દુર્ગંધ આવે છે. તો ગોપીઓના માખણમાં સુગંધ આવે અને મારા માખણમાં દુર્ગંધ આવે, એનું કારણ શું? આ દાસી બરાબર ગોળી સાફ નહીં કરતી હોય કે કંઈ ભેગ કરતી હશે. ગોપીઓના અને મારા માખણમાં તફાવત ક્યાં છે જેને કારણે મારા માખણમાં દુર્ગંધ આવે છે? લાલો કેમ મારા ઘરનું માખણ ખાતો નથી ને ગોપીઓને ત્યાં જઈ અને પરાયણે ખાઈ આવે છે? એનું કારણ શું હોય છે? આ જશોદા માતા વિચાર કરે છે, મંથન કરે છે. દામોદર લીલાની કથા ખૂબ સમજવા જેવી છે. દામોદર લીલાનું હાર્દશ. મૈયા રાત્રે સૈયામાં સૂતા છે, એને આજ ઊંઘ આવતી નથી. માતાને વિચારોના તરંગો ઉઠે છે કે મારું માખણ લાલાને કેમ ભાવતું નથી. ખૂબ વિચાર કર્યો ને ત્યારે મૈયાને ભૂલ સમજાય છે. હવે ખ્યાલ આવ્યો કે મારું માખણ લાલાને કેમ નથી ભાવતું એનું કારણ એક જ છે કે મારા ઘરના વલોણાનું કામ મારી દાસી કરે છે, મારા માણસો કરે છે, નોકરો કરે છે. અને ગોપીઓ દૂધમાં મેળવણ નાખે ત્યારથી એવો ભાવ કરે છે કે આનું દહીં થશે, એનું વલોણું કરીશ, એમાંથી માખણ થશે, મારા લાલાને પ્યારથી ખવડાવીશ. આવા ભાવથી મેળવણ નાખે છે અને વલોણું કરે છે.
લાલાનું અનુસંધાન સાથે વલોડાની ક્રિયા કરે છે, માટે નારાયણને આ માખણ ભાવે છે અને મારું માખણ ભાવતું નથી. સેવા અને સ્મરણ જાતે કરો. સેવા અને સ્મરણમાં બદલી ચાલશે નહીં. અંબરીશ અને જનક મહારાજને ઘણા સેવકો હોવા છતાં અંબરીશ અને જનક ભગવાનની સેવા જાતે કરતા હતા. ભગવાનની સેવા અને ભગવાનના નામનું સ્મરણ જાતે કરવું જોઈએ. યશોદાજીને સમજાણું આ મારી ભૂલ છે, મારા ઘરનું માખણ દાસી તૈયાર કરે છે. પરીક્ષિત આજે મૈયા 4 વાગે વહેલા ઉઠ્યા, 4 બજે મૈયા સેવા માટે કટિબદ્ધ થયા. અધ્યાયના પ્રારંભમાં સુખદેવજી યશોદાના શરીરનું વર્ણન કરે છે કે ક્ષૌમમ વાસ પૃથુકટિ તટે બિભ્રતિ સૂત્રનદ્દમ પુત્ર સ્નેહ સ્નુતકુચ યુગમ જાત ચંપકમ ચ શુભ્રુઃ. જ્યારે યશોદાજીનું મન લાલાની સેવામાં લઈ ગયું ત્યારે યશોદાના શરીરનું વર્ણન સુખદેવજીએ કર્યું. દામોદર લીલાનો એક એક શ્લોક માનવના જીવનને સુધારવા માગે. સમગ્ર શ્લોકોને લેવા જઈએ તો સમય મર્યાદાનો ક્રમ ન સચવાય. સુખદેવજી બોલે છે, પરીક્ષિત, યશોદાજી નાઈ ધોઈ પરવારી રેશમી ચણિયો પહેર્યો છે. રેશમી અત્યાર સુધી સુતરાઉ ચણિયો પહેરતી હતી, પરંતુ આજે લાલાની સેવામાં લાગવું છે માટે રેશમી ચણિયો પહેર્યો છે. સેવામાં શુદ્ધિ જો ન હોય ને તો સેવા નિરર્થક જશે. એટલે જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે ભક્ત જ્યારે ભગવાનની સેવામાં બેસે ત્યારે ઊનનું વસ્ત્ર પહેરે અને પાથરે. ઊન વસ્ત્રનો અભાવ હોય તો રેશમી કપડું પહેરે. રેશમી કપડાનો અભાવ હોય તો બીજા કોઈ કપડાને ન અડ્યું હોય એવું ધોયેલ સ્વસ્થ સુતરાઉ કપડું પહેરી ભગવાનની સેવા કરો. સેવામાં શુદ્ધિ ન હોય તો કરેલ સેવાનું યથાર્થ ફળ મળતું નથી. માટે હે પરીક્ષિત, યશોદાજીને લાગ્યું કે સુતરાઉ ચણિયો પહેરીશ તો સેવામાં અશુદ્ધિ આવશે અને લાલો કહેશે કે માખણમાં દુર્ગંધ આવે. માટે સેવા તો શુદ્ધિની સાથે હોવી જોઈએ. એટલે રેશમી ચણિયો પહેર્યો છે. રેશમી ચણિયા ઉપર એક દુપટ્ટો બાંધ્યો છે. બંધન એ સૂચન કરવા માગે છે કે લાલા, આજે તો તારી સેવામાં કેડ બાંધીને તૈયાર થઈશું. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન, મૈયા આજે હૃદયમાં ભગવાનનું ધ્યાન કરી હાથમાં સેવાના કાર્યરૂપી નેત્રા લીધા છે. પરીક્ષિત, જ્યારે યશોદાનું તન મન અને વાણી ત્રણેય ભગવાનમય બન્યા છે ત્યારે યશોદાના સ્તનમાંથી દૂધની ધારા શરૂ થઈ છે. આજે સ્તનમાં રહેલ દૂધ એને અફસોસ થવા માંડ્યું કે અત્યાર સુધી વલોણું દાસી કરતી હતી એટલે લાલાને માખણ ભાવતું નહોતું અને તેથી જ લાલો ભીખો રહેતો હતો અને પ્યારથી દૂધનું પાન કરતો હતો. આજે મૈયા સ્વયં સેવામાં લાગી ગયા છે. માખણ તૈયાર ન થાય ત્યાં સુધીમાં આપણે લાલાની પાસે પહોંચી જઈએ. લાલો અમને પહેલાં પીવે અને પછી માખણ ખાય. માટે યશોદાના સ્તનમાંથી દૂધની ધારા નીચે પડે છે. શ્લોકના 3જા પાદમાં સુખદેવજી કહે છે કે પરીક્ષિત, રજવા કર્ષ શ્રમ ભુજ ચલત. મૈયા નેત્રાને ખેંચે છે ત્યારે હાથના કંકણ પહેરેલા છે. એ કંકણ સાથે ભટકાવાથી મધુર અવાજ કરે છે. પરીક્ષિત, એ કંકણોના ભટકાવાથી જે અવાજ થતો હતો ને એ અવાજમાં પડઘો પડતો હતો. કંકણ પરસ્પર જાણે કહેતા હતા કે આજે આપણા મહદ ભાગ્ય છે. ઘણા વર્ષો સુધી કંઈક સ્ત્રીઓના આ કાંડામાં રહી સધવાપણાની શોભા વધારી, પણ કોઈ સ્ત્રી એવી ન મળી કે જેના તન મન અને વાણી ત્રણેય નારાયણની સેવામાં લાગી ગયા હોય. કંકણનો અવાજ એવો આવે છે. આજે યશોદાએ આપણને કાંડામાં શોભાવ્યા
આજે આપણું જીવન ધન્ય બન્યું. શ્લોકના 3જા પાદમાં બતાવે છે કે પરીક્ષિત, યશોદાનું આખું શરીર દધી મંથનની ક્રિયાને કારણે હલે છે. પરસેવાના બૂંદ નીચે પડે છે. મૈયાના મસ્તક ઉપર પુષ્પની ગૂંથેલ વેણી છે. એ વેણીમાંથી પુષ્પો ખરી ખરી યશોદાના પગમાં પડે છે. પુષ્પોને લાગે અત્યાર સુધી આપણે યશોદાની માથે રહ્યા એ બરાબર છે, પણ આજે મૈયા સ્વયં લાલાની સેવામાં લાગી ગયા હોય ને તો આપણે મૈયાના માથે રહેવા લાયક નથી. યશોદાના પગમાં રહેવું એમાં જ આપણા ધન્ય ભાગ્ય છે. એવું સમજી પુષ્પો યશોદાના પગમાં પડે છે. હે પરીક્ષિત, યશોદાની ક્રિયા અને વાણી ઈશ્વર પરાયણ બન્યા છે ત્યારે પારણામાં સૂતેલા લાલો જાગી ગયા. ભગવાન જાગ્યા. ભગવાનને જગાડાય કેમ, ભગવાનને ભોગ ધરાવાય કેમ એ દામોદર લીલાથી સમજાય છે. મૈયાનું તન મન અને વાણી જ્યારે ઈશ્વરમય બની ગયા, મૈયા ભગવાનના સ્વરૂપમાં તન્વય બની. જ્યારે મુખમાંથી કૃષ્ણ જપ શરૂ કર્યો ને ત્યારે પારણામાં સૂતેલ બાલકૃષ્ણલાલ પારણામાં બેઠા થઈ મૈયા મૈયા નામનો જપ કરવા લાગ્યા. મૈયા કૃષ્ણ કૃષ્ણ નામનો જપ કરે, જ્યારે લાલો મૈયા મૈયા નામનો જપ કરે. કોઈને નમતું દેવા તૈયાર નથી. મૈયાને શરીરની શુદ્ધિ નથી. લાલો મૈયા મૈયા કરે પણ મૈયા સાંભળવા તૈયાર નથી. એ પરીક્ષિત, વિચાર કરો. નિર્ગુણ અને નિરપેક્ષ આજે સગુણ અને સપેક્ષ બન્યો છે. અચળ નારાયણ આજે ચલિત બની ગયો. કારણ એ જ છે કે યશોદાનું તન મન અને વાણી ઈશ્વરમય બની ગયા. લાલો વિચાર કરે, હવે મૈયા સાંભળશે નહીં, મૈયા મારી પાસે આવશે નહીં, મારે ત્યાં જવું પડશે. ભગવાન જ્યારે દોડીને સામે આવે ત્યારે સમજવું મારી સાધના પૂરી થઈ. એનું જ નામ ભક્તિ છે કે ભગવાન આપણા ઘરને પોતાનું ઘર માની લે. આપણે ભગવાનને કહીએ છીએ કે નારાયણ હું તારો છું, પણ ભગવાન ક્યાં બોલે છે કે બેટા તું મારો છે. સાધના એનું નામ જ્યારે ભગવાન એમ માને કે જીવાત્મા મારો છે, પરમાત્મા એમ માને કે આ જીવાત્માનું હૃદય મારું ઘર છે, પરાયણે રાખવા જાવો તો એ રહે એવા નથી. સાધનાથી હૃદયમાં પૂરશો તો કોઈ દિવસ છટકી શકે એમ નથી. એ પરીક્ષિત, પારણામાંથી લાલો નીચે ઉતરો, ગોઠણિયા ભર ચાલતો ચાલતો મૈયાની પાસે ગયો. મૈયાની સમીપે જઈને સાથ પાડે મૈયા મૈયા, પણ મૈયા આજે જવાબ દેવા તૈયાર નથી. મૈયા મૈયા એમ બોલાવા છતાંય જ્યારે મૈયાએ આંખો ઉગાડી નહીં ત્યારે લાલાએ વિચાર કર્યો, આ ફરતો રવૈયો બંધ કરું તો મૈયાનું ધ્યાન તૂટે. રવૈયાને 2 હાથથી ઝાલ્યો. જ્યારે રવૈયો ફરતો અટકી ગયો ત્યારે મૈયાનું ધ્યાન તૂટી ગયું. મૈયાએ આંખો ખોલી તો લાલો બંને હાથથી રવૈયાને પકડીને ઊભો છે. મૈયા હસતા હસતા કે લાલા આજે વહેલો કેમ જાગી ગયો? લાલો બોલે છે માં તું જ્યારથી જાગી ત્યારથી મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. જીવ જો ઈશ્વરને માટે જાગે ને તો સદાને માટે નારાયણની ઊંઘ હરામ થઈ જાય. લાલો બોલે મૈયા અત્યારે મને ભૂખ બહુ લાગી છે, મને માખણ આપ. જશોદાજી હસવા લાગ્યા. હું તને કેટલી વખત કહેતી હતી ત્યારે તું બોલતો હતો કે મને તારું માખણ ભાવતું નથી, મને આ ઘરમાં ભૂખ લાગતી નથી. બેટા આજે કેમ દોડતો આવીને કહે છે કે માં ભૂખ લાગી? આજે મને સમજાય છે કે તને ભૂખ કેમ લાગે અને ભોગ ધરાવાય કેમ. મૈયા બોલે લાલા હજુ માખણ તૈયાર નથી થયું. લાલો બોલે છે તો પછી મને દૂધ પીવરાવ, બહુ ભૂખ લાગી છે. યશોદાજી ઘોડીની બાજુમાં નીચે બેઠા, પરમાત્માને ગોદમાં લઈ પ્યારથી સ્તનપાન કરાવે છે. પરીક્ષિત, મૈયા આજે ધવરાવાથી થાકતા નથી, નારાયણ આજે ધાવતા થાકતા નથી. હોડ બાંધી છે કે બંનેમાંથી કોણ થાકે છે? લાલાએ વિચાર કર્યો,
માં આજે બરાબર સેવામાં લાગી ગઈ છે, પરંતુ માને મારામાં વધારે પ્યાર છે કે જગતના પદાર્થમાં વધારે પ્યાર છે એ ચેક કરવું પડશે. જ્યાં સુધી મનનો એક પણ છેડો જગતના પદાર્થના પ્રેમમાં બંધાયેલો હશે ત્યાં સુધી પ્રેમનો કાંટો જગત તરફ નમતો નથી, ત્યાં સુધી પરમાત્મા છટકીને ચાલ્યો જવાનો. પ્રેમનો કાંટો પરમાત્મા તરફ નમતો દેખાય છે તો જગતનો માલિક દેવ પણ નિયંત્રણ ઘરે આવવાનું. આજે યશોદાનો પ્રેમ કેટલો છે એ જોવા માટે લાલાએ પ્રેમનું મીટર લગાવ્યું. પરીક્ષિત, મૈયાએ દૂધ ચૂલા ઉપર મૂકેલ, એ દૂધમાં ઉભરો આવ્યો. દૂધ ચૂલામાં ઢોળાવા લાગ્યું, મૈયાનું ધ્યાન ગયું, દૂધ ઉભરાઈ જાય છે. લાલો હજુ સ્તનપાન કરી તૃપ્ત થયેલ નહીં હોવા છતાં લાલાને હપૂચો ઉઠાવી નીચે ગોદડી ઉપર પધરાવી મૈયા દૂધ ઉતારવા માટે ચાલી ગઈ. લાલો વિચાર કરે, મૈયાનું પ્રેમનું મીટર જગત તરફ કાંટો બતાવે છે, માટે મૈયાના પ્રેમનું મીટર મારા તરફ લાવવું હોય ને તો એક જ ઉપાય છે, મૈયાનો પ્રેમ જેમાં લાગ્યો છે એવી બધી ગોળીઓ ફોડી નાખવી જોઈએ. મૈયા ચૂલા ઉપરથી દૂધ નીચે ઉતારવા ગઈ તો પાછળથી લાલો લાકડી લઈને જે મીંડો તે જેટલી ગોળીઓ હતી બધી ફોડી નાખી. ઘરમાં માખણનો કાદવ જામી ગયો. મૈયા દૂધ ઉતારીને આવે ત્યાં આ દ્રશ્ય જોયું. મૈયા ખીજાઈ ગયા. લાલા, અત્યાર સુધી ગોપીઓ રાવ કરતી હતી તે સાચું નહોતું માનતી, આજે સમજાઈ ગયું કે કેટલો તોફાની છે, આજ તને માર્યા વિના મૂકું નહીં. કેટલી ગોળી ફોડી નાખી અને માખણ ઢોળી નાખ્યું. મૈયાએ હોટી લીધી. લાગ જોઈને જગતનો માલિક દેવ છટકીને ગોકુળની ગલીમાં ભાગવા લાગ્યા. ભાગવતમાં બાલકૃષ્ણ લાલની પાછળ યશોદા દોડે અને સત્સંગી જીવન શાસ્ત્ર બોલે છે કે બાલ હરિકૃષ્ણ લાલની પાછળ સુવાસની બાઈ દોડે. આ બંને પ્રસંગોમાં બ્રહ્માદિક દેવોએ આ બંનેને વંદન કર્યા છે. દેવતાઓ બોલે છે, જેને મન વાણી આંબી શકતા નથી તે નારાયણને તું પકડવા દોડે છે, તે તારા હાથમાં કેમ આવશે? ઉપનિષદ કહે છે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, એ નારાયણને તું કેમ આંબી શકશે? મૈયાનું શરીર બહુ સ્થૂળ છે, હાથમાં સોટી છે, આગળ લાલો, પીછે મૈયા. ગોકુળની ગલીમાં બંને જણા દોડા દોડ કરે છે. લાલો બરાબર ગલીનો વળાંક આવે ત્યાં ઊભો રહે. મૈયા નજીક આવી પકડવા જાય ત્યાં લાલો વળાંક લઈને દોડતો થઈ જાય. લાલાનું શરીર નાનું છે, વળાંક જલ્દી લઈ લે. મૈયાનું શરીર સ્થૂળ છે, વળાંક લેવો હોય તો વાર લાગે. મૈયા વળાંક વળે ત્યાં લાલો સામી ગલીના ખૂણે પહોંચી જાય. મૈયા વળી દોડે અને ત્યાં પહોંચવા જાય તો વળી લાલો વળાંક લઈને દોડતો થઈ જાય. બીજી ગલીને ખૂણે જઈને ઊભો રહી. મૈયા પરસેવાથી રેબ જેબ થઈ ગયા. લાલાએ વિચાર કર્યો, હવે મૈયા હાફી રહ્યા છે, પરસેવાથી પલળી ગયા છે, માને વધારે પજવીશ તો લાગે છે કે સાંજે ઘરમાં નહીં પહેવા દે. માં ભલે આંબી જતી, મને દોરડેથી બાંધી ખુશ થતી હોય ને તો ભલે બાંધે. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા, ઈશ્વર અનાગ્રહી છે, જીવાત્મા દુરાગ્રહી છે. પરમાત્મા જીવાત્મા સામે હારીને ખુશ થાય છે. જીવાત્મા વિજય મેળવીને ખુશ થાય છે. મહાભારત બોલે છે, ભીષ્મે જ્યારે અર્જુન પણ બાણનો મારો ચલાવ્યો ત્યારે શ્રી નારાયણ વિચાર કરે, હવે મારી પ્રતિજ્ઞા જતી કરી દઉં, ભીષ્મની પ્રતિજ્ઞાને સત્ય કરું. આવો વિચાર યુદ્ધમાં હથિયાર ન લેવું તેવી પ્રતિજ્ઞા હોવા છતાં સુદર્શન ચક્ર ઉઠાયું. હે પરીક્ષિત, મૈયા દોડતા દોડતા આવ્યા તો લાલો સ્વાભાવિક રીતે પકડાઈ ગયો. મૈયાએ બંને હાથથી લાલાના હાથ ઝાલી એક હાથમાં સોટી લઈ બોલે, અંતે પકડી પાડ્યો ને? લાલો બોલે છે, હા મૈયા, આ સારા વિશ્વમાં તું એક જન્મી કે તેમ મને આજે પકડી પાડ્યો.
મને કોઈ પકડી શકતું નથી, પણ માં તારી સાધના એવી છે કે જેને કારણે તારા હાથમાં કેદ થયો છું. મૈયાના હાથમાં સોટી છે. લાલો રડવાનો ઢોંગ કરે, આંખમાં આંસુ ન આવે તો એ ખોટી ખોટી આંખો હાથથી ચોડ્યા કરે. લાલો આંખો ચોડતો કહે, મૈયા ખોટીની બહુ બીક લાગે, હવે કોઈ દિવસ આવું નહીં કરું. મૈયાને લાગે લાલો ભયભીત થઈ ગયો છે, હવે એને મારવો નથી પણ બાંધવો તો છે જ. સોટીને નાખી દીધી. દોરડું મંગાવી શ્રી નારાયણના પેટ ઉપર આંટી લઈ ગાંઠ મારવા જાય ત્યાં દોરડું 2 આંગળ ટૂંકું પડ્યું. દાસીને કહે, બીજું લાવ. બીજું દોરડાનો હાંધો મારી વળી જ્યાં હાથની આંટી લઈને ગાંઠ મારવા જાય ત્યાં 2 આંગળ ટૂંકું પડ્યું. માનવના જીવનમાં 2 આંગળ ટૂંકું રહે તે કેમેય સંધાતું નથી. આ 2 આંગળ સંધાઈ જાય ને તો બેડો પાર થઈ જાય. 2 આંગળ સાંધવું મુશ્કેલ છે. મૈયા બોલે, લાલા હું આખા ગામની રસી એકઠી કરીશ પણ તને બાંધા સિવાય છોડીશ નહીં. જ્યારે ગામ આખાના દોરડા ભેગા કર્યા ને તો એ પરિણામ એનું એ રહ્યું, દોરડું 2 આંગળ ટૂંકું જ રહ્યું. દોરડું ટૂંકું કેમ રહ્યું એના ઘણા કારણો છે. મૈયાના દિલમાં દ્વૈત ભાવ છે, એનાથી ઈશ્વર 2 આંગળ છેટો રહે એ બતાવવા માટે દોરડું 2 આંગળ ટૂંકું પડ્યું. કોઈ મહાત્મા એવું કહે છે, દોરડું 2 આંગળ ટૂંકું એટલે પડ્યું કે શ્રી નારાયણનો જેને સ્પર્શ થાય એના જન્મ અને મરણ બંને હટી જાય. રશ્મિનો બાલકૃષ્ણલાલ સાથે સ્પર્શ થયો એટલે રશ્મિના જન્મ મરણ હટી ગયા. એ બતાવવા માટે દોરડું 2 આંગળ ટૂંકું પડ્યું. ઘણા કારણો મહાત્માઓ લખે છે, સર્વશ્રી કારણ એ જ શ્રેષ્ઠ છે કે લાલાને વિચાર આવ્યો કે દુનિયામાં બધાને એક માં અને એક બાપ હોય, પણ મારે માટે નવો રિવાજ શરૂ થયો. 2 માં અને 2 બાપ થયા તો યશોદા મૈયા એકલી બાંધી લે તો દેવકીને ખોટું લાગે, માટે દોરડું 2 આંગળ ટૂંકું પડ્યું છે. મૈયા થાકી ગયા. મૈયા હસવા લાગ્યા. કહે છે કે હું તને બાંધ્યા વિના છોડીશ નહીં. લાલાએ વિચાર કર્યો, માં મને બાંધીને ખુશ થતી હોય ને તો ભલે બાંધી લે. પરીક્ષિત છેવટે નંદકુમાર બાલકૃષ્ણ લાલે બંધન સ્વીકાર્યું. મૈયા બોલે, કા લાલા અંતે બાંધો ને? લાલો બોલે, હા માં, તું એક જ એવી સાધનાવાળી છે, મને મારી લક્ષ્મી મારી રાધા બાંધી શકતી નથી, કોઈ બાંધી શકતું નથી. તે કોઈ દિવ્ય સાધના કરી છે જેને કારણે ફર ચોગાનમાં બંને હાથથી મને બાંધ્યો છે. ગાંઠ વાળ્યા પછી 2-5 હાથ દોરડું વધ્યું. તે હાથમાં લઈને મૈયા આગળ ચાલવાને બદલે નારાયણને આગળ ચલાવે છે. આકાશમાં દેવતાઓ પગે લાગે અને હાંસી કરે, પ્રભુ તું તો માયાને છોડાવવા આવ્યો છે ને આજે તું કેમ બંધાઈ ગયો? મૈયા ઘેર આવે. મૈયાએ લાલાને સમજી વિચારીને ખાંડળિયાની સાથે બાંધ્યો. મજબૂતાઈથી લાલાને બાંધવો હતો તો ઝાડવા સાથે અથવા ઘરના થાંભલા સાથે બાંધવો હતો. ખાંડણીઓ તો ચલિત છે, એની સાથે કેમ બાંધ્યો? આના કારણો ઘણા છે. ખાંડણીયા હારે જ કેમ બાંધ્યો? ખાંડણીયા તો જ્યાં લઈ જાઓ અહીંયા વહી જાય. ઝાડવા હારે બાંધી દીધો હોય તો ડગે નહીં. પણ સર્વથી શ્રેષ્ઠ કારણ એ દેખાય છે કે મૈયાએ વિચાર કર્યો કે આ લાલાને બાંધું ક્યાં. વિચારને અંતે નિર્ણય કર્યો કે આને ખાંડણીયાની સાથે બાંધું, કારણ કે લાલો એકલો ચોરી કરતો નથી, પણ આ ખાંડણીઓ પણ લાલાને ચોરી કરવામાં સહકાર આપે છે. કારણ કે લાલો ખાંડણીયા ઉપર ચડે છે અને સિક્કામાંથી માખણ ઉઠાવે છે, તો ચોરી કરનાર અને સહકાર આપનાર બંને સરખા ચોર ગણાય છે. માટે ચોરને ચોરની સાથે બાંધો એમ સમજી બૂજીને મૈયાએ ખાંડણીયાની સાથે બાંધ્યો. મૈયા તો લાલાને બાંધી ઘરકામમાં ચાલ્યા ગયા. જગતનો માલિક દેવ ખાંડણીયાને ઢળતા ઢળતા જ્યાં યમલાર્જુન વૃક્ષ છે કે જે મહર્ષિના શ્રાપથી વૃક્ષપણાને પામેલા, નલ કુબેર અને મણિગ્રીવ નામે બંને કુબેરના પુત્રો હતા. તે યમલાર્જુન વૃક્ષની સમીપે આવ્યા. બંને વૃક્ષની વચ્ચેથી પસાર થયા તો પાછળ ઠસડા તો ખાંડણીઓ વક્ર થવાથી બંને વૃક્ષો
મોટા અવાજની સાથે ભાંગી પડ્યા. એમાંથી દિવ્ય શરીરધારી બંને ગૃહકો બહાર આવ્યા. આકાશ માર્ગે ઊભા રહી હાથ જોડી અને પરમાત્માની સ્તુતિ કરે છે. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તો પાદયોર્ન સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતામ દર્શને અસ્તુ ભવત્તનું નામ. હવે અમારા બધા અવયવો તમારી સેવાનું કાર્ય કરનાર થાવ. આ રીતે બાલકૃષ્ણલાલની પ્રાર્થના કરી બંને જણા ધનપતિ કુબેરની સમીપે ચાલ્યા ગયા. આ બંને કુબેરના દીકરાઓ હતા. સંપત્તિને કારણે અભિમાન ચડી ગયેલું અને એને કારણે એને ઋષિમુનિઓનો અપરાધ કરેલો, શ્રાપ આપ્યો, એને કારણે પોતે વૃક્ષનો અવતાર પામેલા. પછી જ્યારે પગમાં પડીને પ્રાર્થના કરી ત્યારે અનુગ્રહ કર્યો કે ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે તમારો ઉદ્ધાર કરશે. કૃષ્ણ ભગવાને એ બંને વૃક્ષોમાંથી કુબેરના બંને દીકરાઓનો ઉદ્ધાર કર્યો છે. વૃક્ષોના અવાજનો થતાં જ વૃક્ષ પડવાનો અવાજ સાંભળી ગોપીઓનો સમુદાય ત્યાં આવ્યો. લાલાને બંધાયેલો જોઈ ગોપીઓ તેને છોડે છે. ગોપીઓએ લાલાને પ્યારથી તેડી લીધો છે. મૈયાની સમીપે જઈ ગોપીઓ મૈયાને ધમકાવા લાગી, માં તારી ગોળી એક જ વાર ફોડી, પણ અમારી ગોળીઓ તો એ જન્મો ત્યારથી ફોડ્યા કરે, છતાં અમને અતિશય વાલો લાગે, અમે કોઈ દિવસ એને બાંધતા નથી. એવું હોય ને તો લાલો અમને સોંપી દે, અમે પ્યારથી સાચવી લઈશું. જશોદાજી બોલે છે, ગોપીઓ આજથી તમે મારી ગુરુ થાઓ. આગળ ઉદ્ધવ એમ કહે છે કે ગોપીઓ તમે મારા ગુરુ થાવ. ભગવાન સ્વામિનારાયણ એટલે આજ્ઞા કરે છે. દસમ સ્કંદ વર્ષમાં એકવાર અવશ્ય વાંચજો. ગોપીઓ કયા રસ્તે નારાયણને મેળવી શકે છે, કઈ સાધનાથી પરમાત્માને પામી શકે છે, એના કદમે કદમ મિલાવશો તો જીવનમાં શ્રી નારાયણની પ્રાપ્તિ થશે. સુખદેવજી સમજાવે છે કે પરીક્ષિત, ગોપીઓની પાસેથી બાલકૃષ્ણલાલને લઈ મૈયા ગોદમાં પ્યારથી બેસાડે છે. મૈયાએ ચોકમાં પક્ષીને ચણવા માટે દાણા નાખ્યા છે. ચોકમાં પક્ષીઓ દાણા ચણવાને વાસ્તે આવે છે. મૈયા લાલાને ગોદમાં બેસાડી પ્યારથી હાથ ફેરવાતા સ્તનપાન કરાવે. ભાગવતજીમાં રાધા શબ્દનો ઉલ્લેખ નથી. આખા ભાગવતમાં રાધા શબ્દ તમને નહીં જોવા મળે. તેમજ રાધા કૃષ્ણના લગ્નની કથા નથી. એના ઘણા કારણો છે. મુખ્ય કારણ એ છે કે શ્રીદામાનો શ્રી રાધાજીને શ્રાપ છે. જે શ્રાપને કારણે શ્રી નારાયણનો વિયોગ રાધાજીને સતત રહે છે. રાધાજી સતત કુંજ ગલીમાં રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના સંત બ્રહ્માનંદ સ્વામીએ ભાગવતજીમાં ગુપ્ત રહેલ રાધા કૃષ્ણના લગ્નની વાત શ્રી બ્રહ્મ વૈવર્ત પુરાણ અંતર્ગત શ્રી કૃષ્ણ જન્મખંડના આધારે લખીને પ્રસિદ્ધ કરી છે. ભાગવતજીમાં કેવળ શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે, એની સાથે શ્રી રાધાજીનું નામ જોઈન્ટ કરી આપ્યું છે. કેવળ શ્રી કૃષ્ણના નામનો જપ કરવા કરતા શ્રી રાધા કૃષ્ણ આવા સંયુક્ત નામનો જપ સર્વશ્રેષ્ઠ છે. રાધે રાધે એવો જપ કરવાથી દરેક વ્યાધિ દૂર થાય. ઉપરથી પડે એનું નામ ધારા કહેવાય. તે ધારા ઉપર લઈ જવી હોય તો કેટલું કઠિન કામ. એમ જીવને અધોગતિમાંથી ઉર્ધ્વ ગતિમાં લઈ જવા હોય તો રાધાના જપ સિવાય શક્ય નથી. રાધા શબ્દને ઉલટાવશો તો ધારા બની જશે. એટલે રાધા શબ્દને છોડીને જપ કરવાથી ઉર્ધ્વ ગતિ થવી કઠિન છે. ભગવાન સ્વામિનારાયણના સંત બ્રહ્માનંદ સ્વામીએ લોક સમુદાય ઉપર દયા કરી આ ગુપ્ત રહેલ કથાને પ્રસિદ્ધ કરી. નહીં તો સમાજ એવો વિચાર કરશે કે ભાગવતજીમાં રાધાકૃષ્ણના લગ્ન નથી થયા, છતાં ભગવાન શ્રી રાધાજીની સાથે ઊભા રહે એ શાસ્ત્ર વિરુદ્ધ છે. અને એટલે જ
પ્રાચીન મંદિરોમાં કેવળ શ્રી કૃષ્ણ નારાયણની પ્રતિમા પધરાવેલ છે, પણ રાધા કૃષ્ણની પધરાવેલ નથી. દેખીએ હવે બ્રહ્માનંદ સ્વામી રાધા કૃષ્ણનું નામ શાસ્ત્રના આધારે જોઈન્ટ કરે છે. ભાગવતની અંદર રાધા કૃષ્ણના લગ્નની કથા નથી, પણ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર બ્રહ્માજીએ રાધાજીના લગ્ન કૃષ્ણ ભગવાનની સાથે કરેલા છે. અને એ કથા બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનની અંદર કંડારી છે કે રાધાજીના લગ્ન કૃષ્ણ ભગવાનની સાથે કઈ રીતે કરવામાં આવ્યા. અને ભાગવતની અંદર રાધાનું નામ સ્પષ્ટપણે નહીં જોવા મળે. એનું કારણ શું છે કે સુખદેવજીના ગુરુ રાધા છે, એટલે સુખદેવજી મહારાજ રાધાનું નામ લેતા નથી. એટલે એ કૃષ્ણ ભગવાનના રાધાજીની સાથે કેવી રીતે લગ્ન થયા એ બ્રહ્માનંદ સ્વામીએ અદ્ભુત લીલા લખી છે. ચોકમાં પક્ષીઓ દાણા ચણે છે, લાલો મૈયાની ગોદમાં બેઠો છે. મૈયા માથા ઉપર પ્યારથી હાથ ફેરવતા ફેરવતા બોલે, સુત એશે કામ ન કીજે, છાની વસ્તુ ન કબહી લીજે. अपने सुत को कहत जसोमती, पर घर पग न धरीजे. लाज दा जात देखत लोकन में, सुने तो राजा खीजे. अपने घर में कमी न मही को, जीव भावे तू पीजे. सुंदर श्याम अंगूठी याके, हसी के पाछी दीजे. तुम छोटे अब ते कृत ऐसे, कहो कुन लोक पतीजे. ब्रह्मानंद कहे तेरे कारण, कन्या कहाँ मागी लईए. मैया प्रेम थी समझावे, प्यारे लाल तारू मारू एक वचन मान. તું બધાને ઘેર આખો દિવસ દોડ્યા કરે છે, મને જરાય નથી ગમતું. લાલા તું જાણે છે કે તું દરેક ઘરમાંથી માખણની ચોરી કરે છે. લાલા આપણા ઘરમાં માખણની ક્યાં તાણ છે? આ વાતની બાબાને ખબર પડશે તો ખીજાઈને મારશે. એટલે કહું છે કે કોઈ દિવસ કોઈને ઘેર જઈને ચોરી ન કરવી. બોલતા મૈયા થોડાક આગળ વધી ગયા. માં બોલે, લાલા તારી વાત મથુરામાં જશે તો હું તારે માટે કન્યા શોધવા ક્યાં જઈશ? લાલા જ્યાં જઈશ ત્યાં ઠપકો મળશે કે તારો છોકરો ચોર છે, ચોરને કન્યા કોણ આપે? માટે બેટા સુધરી જા, નહીં તો કુંવારો રહીશ. લાલાએ વિચાર કર્યો કે સારી દુનિયાનું ચોકઠું હું બેસાડું, અને માને મારા ચોકટાનો વિચાર થયો. જગતમાં શ્રી નારાયણની કૃપાથી સંસારનું ચોકઠું સરખું ફિટ થાય છે. ઈશ્વરની હફા મરજી થતાં સારો સંસાર વિખાઈ જાય છે. લાલાએ નિર્ણય કર્યો, માં મારા ચોકટાનો વિચાર કરી મનમાં અભિમાન રાખે છે કે લાલાને ન પરણાવવું તો કુંવારો રહેશે. જોઈ લઉં કે મારી માં કઈ રીતે મને પરણાવે. હવે રાધાજીના લગ્નની કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવો મરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાન સ્વામી મહારાજ હરિકૃષ્ણ મહારાજ નરનારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની રેવતી બળદેવજી મહારાજની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.